સુપ્રભાતમ દોસ્તો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, હેલો, હાઉ આર યુ? કેમ છો? મજામાં ને? મંગલાચરણના આ એક વધુ પ્રસંગમાં આપની સાથે મોજ માણતા હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું. હું આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ આપને માત્ર સવાર જ મંગળમય બની રહે એટલું નહીં, આખો દિવસ મંગળમય બની રહે એવી ગાડું ભરાય એટલી શુભકામનાઓ સાથે આપની સામે ઉપસ્થિત છે. દોસ્તો, આજે એક બીજી વાત કરવી છે. હવે મંગલાચરણમાં આપણે વાર્તાઓ કહેવાનું રાખીશું. આજે એક બીજી વાત કરવી છે અને વાત કંઈક આ મુજબ છે. દોસ્તો, મારી સાથે છો ને, જરા ધ્યાન દઈને સાંભળજો. વેકેશનમાં આ વખતે બધા સાથીઓ કાશ્મીર જવાના છે. 10 દિવસનો કાર્યક્રમ છે. કુટુંબ સાથે જવાના છે. રિઝર્વેશન કરાવવા માટેની પ્રાથમિક તૈયારીઓ થઈ ગઈ છે. સારો એવો ખર્ચો આવે એમ છે. થોડા સમય બાદ તમારા ઘરે બેનનું લગ્ન લેવાનું છે. હજુ એ ખર્ચના બે છેડા મળતા નથી. ત્યારે શું કરશો? આવા પ્રસંગે પત્નીને વિશ્વાસમાં લઈને મિત્રોને સ્પષ્ટ ના કહી દો કે હું કાશ્મીર આવી શકું એમ નથી. ના કહેતા શીખો. આપણું કઈ લૂંટાઈ જવાનું નથી. આપણને નથી પોસાતું તે નથી પોસાતું. કોઈનો મહેલ જોઈને આપણું ઝૂંપડું બાળી થોડું નખાય છે. નથી પોસાતું આપણને. કાશ્મીર જવાનું અત્યારે આ તબક્કે નથી પોસાતું. જે દાડે પોસાય છે એ દાડે સિંગાપોર પણ જઈશું. આજના તારીખમાં નથી પોસાતું તો નથી પોસાતું. ના કહેતા શીખો. બાજુવાળાનો મહેલ જોઈને આપણે આપણું ઝૂંપડું બાળી નથી નાખતા. પરમાત્માએ તમને જે સ્થિતિ આપી છે એમાં આનંદથી જીવો. તમારી પાસે કોઈ વિકલ્પ, જો 3 રીતે કોઈ પણ પ્રશ્નને હલ કરી શકાય. એક, જો તમે પરિસ્થિતિ બદલી શકતા હો તો બદલી નાખો. જો પરિસ્થિતિને બાજુ પર રાખી દઈ અને સમય પસાર કરી દઈ શકાતો હોય તો એ કરો. અને ત્રીજો ઉકેલ છે કે પરિસ્થિતિને તમે બદલી શકવાના જ નથી તો પછી એને સ્વીકારી લો. તમે પરિસ્થિતિ સાથે ઝઘડો છૂકરો કરો છો. તમારા માટે સૌથી અગત્યનું કોઈ વસ્તુ હોય તો એ કેપિટલ આઈ, તમે પોતે તમારા માટે સૌથી વધુ અગત્યના છો. તમે કુશળ રહો, તમે આનંદમાં રહો, તમે સ્વસ્થ રહો, તમે મદાના પર રહો, એ અગત્યનું છે તમારા માટે. તમારા માટે સૌથી અગત્યનું આ છે. બાકી કોઈ ગમે તે કહેતું હોય કે મને તો મારા કરતા મારી આ બેનપણી મારા જાન કરતા વાલી છે, એવું બધું કહેવા માટે બરાબર છે. પણ તમે જો તમારી જાતને પ્રેમ નહીં કરો તો તમે કોઈને પ્રેમ નહીં કરી શકો. જાતને પ્રેમ કરતા શીખો. પરમાત્માએ તમને જે સ્થિતિ આપી છે એમાં આનંદથી જીવો. એમાંથી નિપજતા નાના નાના આનંદ શોધી કાઢો. આમ પણ આપણી આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે ગમે ત્યારે ખોટા ખર્ચા કરીને તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી કરવી. આપણને ગાડી પોસાતી નથી તો ગાડી લઈ આવી, પેટ્રોલનો ખર્ચો ઉભો કરો, મેન્ટેનન્સનો ઉભો કરો, ઈએમઆઈ નો પણ ઉભો કરો. અને એમ કરવાથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે હૃદયરોગ જેવા રોગોને કંકોત્રી લખીને આપણે બોલાવવા. આવું શું કરવા? નથી પોસાતું તો નથી પોસાતું. તમને જેનાથી ત્રાસ થાય છે અથવા ટેન્શન થાય છે એ તમારે કરીને કરવું છે શું? નથી પોસાતું, મને નથી પોસાતું તો હું નહીં કરું. એમાંથી નિપજતા નાના નાના આનંદ શોધી કાઢો. પરમાત્માએ આપણને ઘણા બધા નાના નાના આનંદ પરિસ્થિતિમાંથી શોધી કાઢવા માટેની ક્ષમતા આપી છે. આવી પરિસ્થિતિમાં કઈ રીતે જીવવું? અને આવું હું વિચારું ને ત્યારે માં યાદ આવે. મારી માં જ હતી. મારી માં જ હતી. એટલે માં કહેતી કે ફાટ્યા લુગડે અને ઘરડા મા બાપે શરમ ના હોય. એક વખત મારા લેંગાનું એક બાઈ ઢીચણ પાસેથી જળી ગયેલી. માએ એને સરસ મજાનું થીગડું મારી દીધું. સરસ રીતે ધોઈને મને પાછું પહેરવા આપ્યું. બેકો મને આ સ્કૂલ પહેરી જવાનો, છોકરા મસ્કરી કરશે. મને કે જો દીકરા, છોકરા મસ્કરી કરશે કે નહીં કરે, તારા ઘરમાં રોટલો આવવાનો નથી. અને પછી એને આ કહેવત કરેલી
કે ફાટ્યા લુગડે અને ગરડા માપા બે શરમ ન હોય. લુગડું ફાટે એને સાંધાય, લુગડું સ્વચ્છ હોવું જોઈએ, આપણા હાથમાં છે. સ્વચ્છ ના હોય તો શરમાવો, પણ થીગડું દીધું છે એનાથી શરમાવાની કોઈ જરૂર નથી. એક વખતે અમેરિકાના એક પ્રેસિડેન્ટને એક માણસે કહ્યું કે આ તમારી જર્સીમાં કાણું છે, એમાંથી તમારું દારિદ્ર બહાર ડોકાચિયા કરે છે. પેલા ભાઈ જવાબ આપવામાં પાછા પડે એમ નતા, એને ખબર હતી કે એને ખોટો બોલ નાખ્યો હતો. પેલા ભાઈ જવાબ આપવામાં પાછા પડે એમ નતા. એને કહ્યું એવું નથી, મારું દારિદ્ર બહાર ડોકાચ્યું નથી કરતું, તમારી મૂર્ખતા અંદર ડોકાચ્યું કરે છે. ક્યાં વાત હે. સ્વામી વિવેકાનંદનો દાખલો છે. શિકાગોમાં સર્વધર્મ પરિષદમાં ગયા ત્યારે એક પત્રકારે કહ્યું કે અહીં બધા લોકો આવ્યા છે, બધા સૂટ બૂટમાં છે, અને તમે આ સાધુનો ડ્રેસ પહેરીને લગર વગર કપડાં પહેરીને અહીં આવ્યા છો, તો તમને શરમ નથી આવતી? તો વિવેકાનંદજીએ કહેલું કે ભાઈ શેની શરમ આવે? મારા ત્યાં મારું માપ, મારું ચારિત્ર કાઢે છે, દરજી નહીં. આ જવાબ હતો એમનો. એટલે તમે જે પરિસ્થિતિમાં છો એ તમારી છે પરિસ્થિતિ. એનાથી શરમાવાથી અથવા તો હિણપત અનુભવવાથી પરિસ્થિતિ બદલાઈ જવાની નથી. અને ઉછીનું પાછીનું કરીને પરિસ્થિતિ બદલી નાખવાથી તમે સુખી થવાના નથી. તો શેના માટે આ બધું? યાદ રાખો, ઉધારે નાણાં લેશો તો વ્યાજ રજા નથી પાડતું. એ દિવસે પણ ચાલુ હોય છે એનું ચક્કર, રાત્રે પણ ચાલુ હોય છે અને રજાના દિવસે પણ ચાલુ હોય છે. વ્યાજ રજા નથી પાડતું, એ દિવસ રાત વધ્યા કરે છે. એવા ખર્ચા કર્યા વગર સૂકો રોટલો ખાઓ. આપણા દેશમાં કરોડો લોકોને 1 ટંકનું ભોજન નથી મળતું. સરકાર 80 કરોડ લોકોને 5 કિલો ઘઉં આપે છે, એટલે એમને 1 ટંકનું ભોજન પણ નસીબ નથી. તો તમે 80 કરોડ લોકોમાં નથી એનો આનંદ કરો ને ભાઈ. હા, તમને જે ભગવાને આપ્યું છે તે ખાઓ. અને ઘણીવાર બને છે એવું કે જે 5 મણનો ઘઉંનો બોરો ઉચકી શકે છે એની પાસે ઘઉં ખરીદવાના પૈસા નથી હોતા, અને જેની પાસે પૈસા છે એની પાસે ભૂખ નથી. તો તમને ભગવાને આપી છે, કકડીને ભૂખ લાગે છે, મજા કરો. કકડીને ભૂખ લાગે છે અને પથારીમાં પડો એટલે તરત ઊંઘી જાઓ છો, એ ઈશ્વરના મોટામાં મોટા આશીર્વાદ છે. તો હાથે કરીને પાડોશીને ત્યાં મોટું ફ્રીજ આવ્યું તો આપણે પણ ગમે તેમ કરીને લાવવું, એવી દેખાદેખીમાં ના પડશો. ફ્રીજ, સ્કૂટર, કાર, ઘરઘંટી વગર પણ ઘર ચાલે છે. 4 દિવાલોથી બાંધ્યું હોય તેને મકાન કહેવાય છે. મકાનને કોઈ લાગણીઓ નથી હોતી, પણ એ મકાનમાં પતિ પત્ની અને બાળકોનું કુટુંબ કિલ્લોલ કરતું હોય તેને ઘર કહેવાય. દોસ્તો, પુરુષ મકાન બાંધે છે, ગૃહિણી એને ઘર બનાવે છે, એવું કહેવાય છે. તમે આ બધું લાવશો તો ભૌતિક સુખના નિર્જીવ સાધનો વધશે, પણ તમે જે તણાવમાં જીવશો એ તણાવ તમારા કૌટુંબિક જીવનને છિન્ન ભિન્ન કરી નાખશે. માટે ખુદદારીથી જીવો. કોઈના બાપની સાડાબારી રાખવી નહીં. જરા પણ વિચિત્ર લાગે એવી પરિસ્થિતિ આપણે જાતે કરીને ઊભી નહીં કરવી. એક કહેવત છે દોસ્તો, નાગાની કન્યા ઉઘાડી. એટલે જે સ્થિતિ છે એમાં આત્મસન્માન અને ગૌરવથી જીવો. આપણે મહેનતથી કમાઈએ છીએ અને ખાઈએ છીએ, કોઈની દયા પર જીવતા નથી. અને એ રીતે તમે જીવશો તો કોઈ મોટા ધનકુબેરથી તમે ઓછા નથી. પૂજ્ય ગાંધીજી જ્યારે પંચમ જ્યોર્જને મળવા ગયા ત્યારે એમને જણાવવામાં આવ્યું હતું કે એમણે અમુક ચોક્કસ પ્રકારના સૂટ, મોજા અને બૂટ પહેરવા. ગાંધીજી એમની અડધી પોતળીના ડ્રેસમાં જ્યારે મુલાકાતે પહોંચ્યા ત્યારે પંચમ જ્યોર્જના એડીસીએ એમને જણાવ્યું કે શહેનશાહ, આ માણસ તો સાવ નાગો પૂગો આવ્યો છે. પંચમ જ્યોર્જને કુતૂહલ થયું એટલે એમણે ગાંધીજીને બોલાવ્યા. પંચમ જ્યોર્જની સામે ગાંધીજી બેઠા ત્યારે ઇંગ્લેન્ડના આ રાજા, જેમના રાજ્ય ઉપરથી સૂર્ય કદી આથમતો નહોતો, તેમણે ગાંધીજીને કહ્યું કે તમે મને મળવા આવ્યા છો ત્યારે વ્યવસ્થિત કપડાં પહેરવાનું ઔચિત્ય તો જાળવવું જોઈએ ને.
પૂજ્ય બાપુએ એ જ માયાળુ નિર્દોષ સ્મિત સાથે પંચમ જ્યોર્જને જવાબ આપ્યો કે અમારા આખા દેશના કપડા તો આપ લઈ જાઓ છો, પછી અમારી પાસે આ જ રહે છે જે હું પહેરીને આવ્યો છું. પંચમ જ્યોર્જ પાસે આનો જવાબ નહોતો. આવા જ એક બીજા કિસ્સામાં સ્વામી વિવેકાનંદની વાત મેં જે કરી, જ્યારે સર્વધર્મ પરિષદમાં અમેરિકા ગયા હતા ત્યારે તેમને કોઈ પત્રકારે પૂછ્યું કે જો અહીં બધા ડેલિગેટ સૂટ બૂટમાં સજ્જ છે, ત્યારે તમને નથી લાગતું કે તમારા કપડા વધુ સારા હોવા જોઈએ? વિવેકાનંદજીએ સાહજિકતાથી જવાબ આપ્યો, ભાઈ, એ બધા દેશોમાં વ્યક્તિત્વ ઘડતર દરજી કરે છે. હું જે દેશમાંથી આવું છું ત્યાં વ્યક્તિત્વ ઘડતર આત્મીય તેજ અને અંદરની તાકાતથી થાય છે. માશા છે ને, જવાબ છે ને, ક્યાં વાત હે. આત્માની તાકાત, અંદરોની તાકાત, આત્મબળ એ વ્યક્તિત્વ ઘડતર કરે છે. કપડાની જરૂર સારા હોવા જોઈએ નહીં, સૌમ્ય અને સભ્ય હોવા જોઈએ. આનો સરળ અર્થ એ થાય કે કોઈના વાદે ચડીને આપણે આપણું સત્વ ગુમાવવું નહીં. ન ફાવે તેવી પરિસ્થિતિ હોય તો સ્પષ્ટ ના કહેવામાં કોઈ જ વાંધો નહીં. માટે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ તમને વ્યક્તિગત રીતે અગવડ કરે તેમ હોય, તમારી કૌટુંબિક શાંતિનો ભંગ કરે તેમ હોય, તમારી પ્રેયસી અને તમારા વચ્ચે કડવાશ ઊભી કરે તેમ હોય, તમે પહોંચી ન શકો એવા ખર્ચા કરવા પડે એવી પરિસ્થિતિ હોય, તો એનાથી બચવાનો કે એને ટાળવાનો પ્રયાસ કરવો. મસ્તીથી જીવો દોસ્તો, અને જીવનનો આનંદ માણો. છોડ દે સારી દુનિયા કિસી કે લીએ, ये मुनासिब नहीं आदमी के लिए, प्यार से भी जरूरी बहुत काम है, प्यार सब कुछ नहीं जिंदगी के लिए, प्यार सब कुछ नहीं जिंदगी के लिए. તમે જેને ચાહો છો તેને દિલો જાનથી ચાહો, જી ભરીને પ્રેમ કરો, પણ એ પ્રેમ કરવામાં તેને મોંઘી ભેટ આપવી જ પડશે. એ કારણે પ્રેમ તમારો ટકતો હોય કે એનું આ કામ કરવું જ પડશે, અથવા એને આ રીતે રાખવી જ પડશે, અથવા રાખવો જ પડશે. મને લાગે છે વહેલી તકે આપણો રસ્તો બદલી નાખો ભાઈ. તમે જે પરિસ્થિતિમાં જીવાઈ રહ્યા છો એની શરમ કર્યા વગર, માં હંમેશા કહેતી શરમ બે જ વાતની છે, એક ચોરી અને બીજી છીનાળું. તમારું ચારિત્ર એ બે વસ્તુથી દૂર રહેવામાં છે, ચોરી નહીં કરવી. મહાત્માજીના 11 મહાવ્રત હતા, તમારી જાણ ખાતર. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોઈતું નવ સંઘરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવું, અભય સ્વદેશી, સ્વાર્થ ત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવા, એ 11 મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરવા. તો દોસ્તો, દેખા દેખી સાધે જોગ, પડે પંડ ને લાધે રોગ. ગજુ પહેલા જોજો, ગજા વગરનું ગાતર નહીં કરતા. સરવાળે બધો ભાર કન્યાના કેડે જવાનો છે. તમારે જ તમારું દેવું ભરવાનું છે. તમારે જ તમારા શરીર બગાડશો તો તમારી સ્વાસ્થ્ય સારું માટે ખર્ચા કરવાના છે. તમારે જ મજબૂરી વેઠવાની છે. માટે જે છે એમાં સુખેથી, શાંતિથી કઈ રીતે જીવાય એનો રસ્તો શોધી કાઢો દોસ્તો. બસ આજે આટલું જ. આપનો આવનાર દિવસ નવી કોઈ પણ પ્રકારની ઉચાટની પરિસ્થિતિ ન ઊભી કરે, આનંદની ઉજાણી કરતા રહો. મક્કમ થઈને, મક્કમ મને એક વિશિષ્ટ પ્રકારના આત્મવિશ્વાસથી ભરપૂર તમે સૌની સાથે પેશ આવો, એવી જ તમારા દોસ્ત જયનારાયણ વ્યાસની શુભકામનાઓ. મળીશું ત્યારે મંગલાચરણના વધુ એક એપિસોડ પર. આવજો. ત્યાં સુધી હેવ એ નાઇસ ડે. ઓલ ધ બેસ્ટ.